આજે આપણે બનાવવાની છે ડિઝાઇનવાળી બાજ। તેના માટે 4 ફૂલ અસ્તરનું કાપડ લીધું, વચ્ચેથી કટ કરી લીધું અને મેન કાપડને પણ વચ્ચેથી કટ કરી લીધું। હવે 2 બાય 2ના મેન પીસમાંથી નાના નાના કટકા કરી લીધા અને અસ્તર પર સમોસા ટાઈપ બનાવી અંદરની સાઈડમાં મેકતા જવાનું। તો 4 ભાગને આવી જ રીતના આપણે મેકી દઈશું। આખાઈમાં મેક જાય એટલે આપણે તેને બીજી બાજુની સાઈડે પણ આખાઈમાં આવી રીતના મેકી દઈશું અને તેને પણ સામેના ભાગ પણ બંને આપણે તૈયાર કરી લઈશું। અને તે બંને ભાગ તૈયાર થઈ જાય એટલે મેન પીસ પર તેને ઉલટું રાખી અને પછી તેને આખાઈમાં સિલાઈ કરી લઈશું અને સિલાઈ કરાવી પછી તેને પલટાવી અને આપણે તેના પર ધારી સિલાઈ લગાવીશું અને કાપડ અને મેન અસ્તરને અને મેન કાપડને જોઈન્ટ કરીશું અને 4 ભાગ આવી રીતના કમ્પ્લીટ કરી લઈશું। અને આવી રીતના ભાગ જો તૈયાર થઈ જાય પછી આને મોતી કે પછી ડાયરેક્ટ આવી રીતના દોરો લગાવીને તૈયાર કરીશું।